નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આજના દિવસે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની 75મી જન્મજયંતિ નિમિત્તે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ કરનાળી તીર્થસ્થળમાં ભક્તિભાવ સાથે પૂજન અભિષેક કર્યા। શૈલેષભાઈ મહેતાએ વડોદરાના નર્મદા કિનારે સ્થિત પૌરાણિક શ્રી કુબેર ભંડારી શિવાલયમાં પ્રધાનમંત્રી મોદીના દીર્ઘાયુ અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરી મહાદેવની આરતી કરી શુભકામનાઓ પાઠવી હતી। આ અનોખા ભાવપૂર્ણ કાર્યક્રમમાં ધાર્મિક અનુષ્ઠાનો સાથે સાથે લોકોએ પણ ઊંડો ભાવ વ્યક્ત કર્યો। પ્રધાનમંત્રીના જન્મદિવસને ખૂબ શ્રદ્ધા અને ભક્તિભાવથી ઉજવવામાં જોવા મળ્યું, જેથી ભારતના વિકાસ યાત્રા વધુ પ્રગતિશીલ બને તેવી શુભેચ્છાઓ પાઠવાઈ રહી છે। ચાંદોદથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા। આજે વદ 11 ઇન્દિરા એકાદશીનું અલગ મહત્વ છે। આજે શ્રાદ્ધ પક્ષના માટે પણ પિતૃઓને આ એકાદશી કરવાથી પુત્રો પ્રસન્ન થાય છે અને મનમાં જે કંઈ મનોકામના હોય છે એ પણ પૂર્ણ થાય છે। આજના દિવસે કુબેર દાદાની પૂજા અર્ચના આરતી કરી છે। આજે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો પણ જન્મદિવસ, એ નિમિત્તે સંકલ્પ લઈને મોદી સાહેબનું સ્વાસ્થ્ય સારું રહે, દીર્ઘાયુષ્ય રહે અને એમની જે મનોકામના છે ભારતને વિશ્વગુરુ બનાવવાની, એ મનોકામના પૂર્ણ થાય એવી કુબેર દાદાને પ્રાર્થના પણ કરી છે અને તમામ કુબેર ભક્તો પર કુબેર દાદાની કૃપા વરસતી રહે એ જ અભ્યર્થના સાથે સૌને જય કુબેર। વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।